નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કિન્નરોના આશીર્વાદ મેળવવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આજે આપણે વાત કરવાના છીએ કે આપણે જ્યારે પણ કિન્નરને મળીએ ત્યારે આ બે શબ્દ હંમેશા કહેવા જોઈએ। આ બે ચમત્કારિક શબ્દોથી કિન્નર ખુશ થાય છે અને દિલથી આશીર્વાદ આપે છે। મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમારી આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તથા જાણકારી ભર્યા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે। કિન્નરોની દુનિયા હજારો રહસ્યોથી ભરી પડી છે। કિન્નર સમુદાય પરથી પડદો ઉઠવાનો હજી બાકી છે। કિન્નરોના એવા કેટલાય રહસ્યો છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે। આવી બાબતમાં તેમના રહસ્યો સૌ કોઈ જાણવા માંગે છે। આજે અમે તમને કિન્નરો વિશે આવી વાત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા માટે ખૂબ જ કામની છે। એક વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિન્નરોને કોઈ તહેવારથી માંડીને લગ્ન, વાડ ઉતરાવવા જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે, પરંતુ આ વાત કદાચ ખૂબ જ થોડા લોકો જાણતા હશે કે કોઈ વ્યક્તિ પર કિન્નરના આશીર્વાદથી ધન સુલતનો વરસાદ પણ થઈ શકે છે। આજે તમને આ વિષય પર બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કિન્નરના આશીર્વાદથી કોઈ વ્યક્તિ ધન દોલતનો વરસાદ થઈ શકે છે। તમને જણાવી દઈએ કે કિન્નરોની દુનિયા બહારથી જેટલી અલગ દેખાય છે એટલી જ રહસ્યમય અંદરથી પણ છે। તેમ છતાં તેમના રીતિ રિવાજો અને સંસ્કારો બીજા અન્ય ધર્મોથી બિલકુલ અલગ છે। આ સમુદાયને આપણે ત્રીજો લિંગ એવા ઘણા અલગ અલગ નામોથી ઓળખીએ છીએ। આજે અમે તમને કિન્નરોથી જોડાયેલું એવું રાજ બતાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમને નવાઈ લાગશે। આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમારી ઉપર કિન્નરોના આશીર્વાદથી ધન દોલતની વરસાદ થઈ શકે છે। એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે છે તો તમે ક્યારેય કંગાળ થઈ શકતા નથી। એવું કહેવામાં આવે છે કે જો તમે ખૂબ મહેનત કર્યા પછી પણ પૈસા રૂપિયાની અછત પડી રહી છે તો તમારે કોઈ કિન્નરના આશીર્વાદ લેવા જોઈએ। જો તમને આવું લાગે છે કે તમામ કોશિશો બાદ પણ તમે સફળ નથી થઈ રહ્યા તો તમારે ક્યારેય કિન્નરોને દુખી ના કરવા જોઈએ। આવું કરવાથી તમારી સૂઈ રહેલી કિસ્મત પણ જાગી શકે છે। જો તમે ઈચ્છો છો કે તમારી પર ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે અને તમે હંમેશા અમીર બન્યા રહો તો કિન્નરોને ક્યારે પણ દુખી ના કરશો। આજકાલ કિન્નરો તમને ઘરથી વધારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો રોડ પર મળી જાય છે। તેઓ લોકો પાસે જઈને પૈસા માંગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવાની ના પાડે છે તેમને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે। આનાથી બચવાની એક રીત એ છે કે કિન્નરોને ક્યારે પણ તમારી પાસેથી દુખી થઈને ન જવા દેશો। કહેવામાં આવે છે કે કિન્નરના આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે। જો તમે કિન્નર પાસેથી 1 રૂપિયાનો સિક્કો લઈને પોતાના પાકીટમાં રાખો છો તો તેનાથી પણ તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે, પરંતુ જો કોઈ કિન્નર કોઈને બદદુઆ આપે તો તેની જિંદગી બરબાદ થઈ શકે છે। એટલે જ્યારે પણ કોઈ કિન્નર તમારી પાસે પૈસા માંગે તો તેને પૈસા આપી દેવા જોઈએ। આ ઉપરાંત કિન્નરની જતી વખતે તેને એમ કહેવું કે ફરી આવજો, કારણ કે આ બે શબ્દો બોલવાથી ભાગ્યની વૃદ્ધિ થાય છે અને કિન્નરોનો આશીર્વાદ તમારી પર બન્યો રહે છે। મિત્રો, યાદ રાખજો, આ બે ચમત્કારી શબ્દો તમને જ્યારે પણ કિન્નર મળે ત્યારે એમ કહેજો કે ફરી આવજો। મિત્રો, આ વિડીયો આપ અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો। અમારી ચેનલ પર આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અમે આશા રાખીએ છીએ
કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરવા અને લાઈક કરવા વિનંતી છે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી અમારી આ ચેનલ પર નવા વિડીયો અપલોડ કરીએ તો તેના નોટિફિકેશન આપને મળતા રહે. ધન્યવાદ.